સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને રાજકોટના સાંસદ રૂપાલાએ કહ્યું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો છે। તેમજ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવીને માફી માંગે તેવી ભાવિકોએ માંગ કરી છે। તેમજ રાજકોટના સાંસદ રૂપાલાએ કહ્યું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી। આ માંગ લઈને સવારે 11 વાગે વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, તેમજ જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી હતી। ત્યારબાદ આજે 4 માર્ચ 2025 વીરપુર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે। બીજું, જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે, જે કેન્દ્રમાં હરિહરનો હાથ 3 ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।